મિત્રો અત્યારે ફાઇનલી હું જાઉં છું મહીસાગર નદી કિનારે, કારણ કે મહીસાગર નદીમાં બહુ બધા નીર આવ્યા છે, નવા નીર આવ્યા છે, જોવા માટે જઉં છું. તો હાલ એક ભાઈબંધ આવે છે મારી સાથે, તો એ ભાઈને અમે બંને જઈશું. બાકી અત્યારે એ ભાઈ જોડે જઉં છું, એ ભાઈની બાઇક પર હું જવાનો છું. ચલો ત્યાં જઈને મળીએ. આવી ગયો છું મહીસાગર નદી કિનારે, મહીસાગર નદી. અને અહીંયા તમે જોઈ શકો છો ગેટ, પાણી છોડવામાં આવ્યું છે બહુ બધું. ગઈ સાલ હું આ જગ્યા ઉપર આવ્યો હતો અને અત્યારે પણ જોઈ શકો છો પાણી. જોઈ શકો છો ગેટ પાણીના પૂરેપૂરા ખોલી દીધા છે. બાકી પેલી બાજુ જે ચેકડેમ છે અને અહીંયા બાજુ ગેટ છે, ચેકડેમ પર થઈને પાણી પણ આવે છે અને ગેટ પાસે પણ પાણી આવે છે અહીંયા. સામે પાવર પ્લાન્ટ આવેલો છે વિદ્યુતનું, એ સામે ત્યાં તમે જોઈ શકો છો. નોર્મલ દેખાશે છે વ્હાઇટ, એ છે વિદ્યુતનો પાવર પ્લાન્ટ. બાકી અહીંયા ફોટોગ્રાફીની પણ મજા લે છે, જોઈ શકો છો. કેવી મજા આવે છે જયેશભાઈ? કેવી મજા આવે છે? પેલી બાજુ જઈને જોઈશું. બાકી અહીંયા તો ગાઈસ બહુ બધું પાણી જાય છે અને બાકી બે ભાઈબંધ પણ જાય છે ઘરે. અહીંયા ગેટ જોઈ શકો છો, કેટલું મોટું જાડું અહીંયા લોખંડ છે. ગેટની અંદર કેટલું મોટું લોખંડ યુઝ કર્યું છે તમે જોઈ શકો છો. બાકી અહીંયાથી વ્યૂ છે એ તમે જોઈ શકો છો. તમે આ બાજુનો વ્યૂ જોઈ શકો છો. પેલી બાજુ ને આપણે જોઈને તો દેખાય. લોકેશન સારું હોય એની જતા चलो गाइस निकलते हैं गाइस निकलते हैं गाइस. મિત્રો અત્યારે હું વળી ગયો છું પાછો ઘરે આવવા માટે, અને જયેશભાઈ એક બીજા ભાઈ હતા એમને મૂકવા માટે ગયા હતા, અને હું તો જયેશભાઈની બાઇક પર ગયો હતો. એટલે જયેશભાઈએ મને ચોકડી મૂકી દીધો અને જયેશભાઈ પેલા બીજા ભાઈને મૂકવા માટે ગયા છે. એટલે હું અત્યારે હવે અહીંયા ચોકડીથી ચાલતો ઘરે જઉં છું. તો બાકી અત્યારે જો ફૂલ વરસાદ પડ્યો, અમે ચોકડી આવ્યા ને જ ફૂલ વરસાદ પડ્યો. સર મહીસાગર નદીમાં એટલું બધું પાણી છે ગાઈઝ, બહુ બધું. જોઈને જ આપણે આમ ચક્કર આવી જાય કે ત્યાં જવાનું ના થાય. ફૂલ પાણી ભાઈ, મને તો બીક લાગતી હતી, આમ ત્યાં જઈને ધગધગ થતું.